હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ હો બધા? આપણે એક નવા બ્લોગ પાછા આવી ગયા. ગ્રાઉન્ડે પોગી ગયો. આજે આપણે ગ્રાઉન્ડ હવાના અત્યારે 5:20-25 થયું છે. હું 5 વાગે ઉઠ્યો હતો. ગ્રાઉન્ડમાં એક છોકરી કોઈ નહીં, હજી કોઈ આવ્યું જ નથી. હું ખાલી છે અને ગ્રાઉન્ડ અને સાહેબે લાઇટ ચાલુ નથી. હવે બધા ન હોય ને મારે અંધારામાં દોડવું પડશે. અને આજ તો ભાઈ એટલું શરીર દુખતું નથી. આજ એટલું ગરમ કરવાનું થાય છે ને, એટલી તાકાતથી ગરમ કરવાનું થાય ને કે વાત જ ન પૂછો. એમ કે આપણે રનિંગ કરી જ નાખવું છે એ ફાઇનલી. એમ અહીંયા ગ્રાઉન્ડ છે, એમાંય લાઇટ તો નથી જ થતી. તો ફોર્મમાં લખ્યું હતું કે ભાઈ નશાકારક વસ્તુ લાવવી નહીં અને આપણે શું કહેવાય એન્ટ્રી કરાવી કે અહીંયા ગ્રાઉન્ડમાં આવીને આમ તેમ જગ્યાએ રખડવું નહીં. એટલે આપણે હવે આમ જે બધા જતા હતા અહીંયા જઈશું નહીં. ગ્રાઉન્ડ છે વેજી છે અને ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરશું. થોડુંક આપણે શું કહેવાય બોડી ગરમ કરી લઈ, પછી મળી આગળ વ્લોગમાં શું થાય છે. જો થોડુંક વર્કઆઉટ કર્યું ને એમાં લઈએ. કાલ આપણને પોલીસવાળા ભાઈ મળ્યા હતા સાહેબ, એ અત્યારે મને કે ઓલું ફોર્મ મેં ગેટે આપી દીધા. આપણે 1.5 day હતો હે. મને કહો હા મેં ગેટ છે જાય એટલે એટલું વર્કઆઉટ થઈ ગયું. ફોર્મ લઈ બોડી સ્ટ્રેચિંગ થોડુંક કરી લીધું હે. થોડુંક ગરમ કરી નાખી પછી જાય ગ્રાઉન્ડમાં. મળી આગળ બ્લોગમાં. બોડી સ્ટ્રેચિંગ કરી લીધું. હવે થોડુંક ગરમી થાય એવું ફીલ થાય છે. ગ્રાઉન્ડમાં લાઇટ બંધ. સાહેબ દેખાતા હોય તો લાઇટ જ ચાલુ કરવા चाहिए. છોકરા 7-8 જેવા આવી ગયા છે. હવે 15 ગ્રાઉન્ડ મારી એક ધારા પૂરા કરી અને વચમાં જરૂર પડશે તો લોક બનાવશું. બાકી એક આયરે 15 ગ્રાઉન્ડ મારી પૂરા કરી આવી પાછા. આજ તો એવી મજા આવે ને કે વાત જ ન પૂછો. સવારના 6:15 થઈ ગઈ છે પણ 14 રાઉન્ડ મેં એક ધારા માર્યા. મેં કીધું એક વિડીયો બનેલો પછી મારશું. ગરમી એટલી ચડી ગઈ છે ને કે વાત જ ન પૂછો. મજા યાદ તો આવે. કાલ તો થાકી ગયા હતા, આજ તો મજા એવી આવે. ગ્રાઉન્ડ ક્લિયર અને પાછો આજે રવિવારે તાજુ પબ્લિક એ નથી. આપણને પબ્લિક ન હોય ને એમાં જ મજા આવે. ઓલું પબ્લિક હોય 3 આમ થોડતો હોય ને 2 આમ થોડતો એ આપણને ફાવે. અને વાતાવરણ એવું છે ઠંડી જેવું જ છે પણ થોડીને એટલે બે મિક્સ થઈ ગયા. અનુકૂળ આવી જાય ભાઈ. હજી 2 રાઉન્ડ બાકી છે. 13 માર્યા છે. 2-3 રાઉન્ડ મારી લઈ પછી આ વિડીયો બનાવવા હાટને જ ઊભો રહ્યો. બાકી ઊભો રહેત નહીં. હવે મારી મળી છેલ્લે ગાઈઝ 17 રાઉન્ડ માર્યા છે. 400 મીટરનું ગ્રાઉન્ડ છે. 400 લેખે 17નો હિસાબ કરી લીધો. 32 મિનિટ થઈ. થોડી તો લીધું જ છે. અને આજ એવું નથી કે હાથ ચડે છે ને પગ દુખી ને આ દુખે ને ઓલું નથી. કાલે આપણે ધ્યાન દઈને પ્રેક્ટિસ કરી હતી અને આજે મજા જ આવે આપણને. કાંઈ પ્રોબ્લેમ જ નથી. આજ તો અમુકને વધારે મજા આવે. આટલો થાકેલો તમને દેખાવું તો આપણને પગમાં તો કાંઈ અસર જ નથી, કેમ કે એને ટેવ પડતી જાય છે. અને આપણે ટેવ જ પાડવાની. ટેવ પડી જાય. આપણે પહેલાં 17 રાઉન્ડ પૂરા કરી નાખ્યા. હવે એક રાઉન્ડ હાલી લઈ પછી જાય ઘરે.
એ જ કહેવા હટન વિડીયો બનાવ્યો કે આજે આપણને કાંઈ ફેર પડતો નથી, ગમે એટલું થોડીક ગમે એટલું થાય. હજી મેં ગ્રાઉન્ડ પૂરું જ કરી રહ્યા છે 17, ખાલી 1 મિનિટ જે વચમાં વ્લોગ બનાવ્યો ને એ જ, બાકી બીજું કાંઈ છે જ નહીં. તો એટલી વારમાં મને ત્યારે શ્વાસ નથી અને પગે બરાબર છે, જરાય દુખતાય નથી. અને ગ્રાઉન્ડમાં યાદ મજા આવે છે, હાવ ક્લિયર ઘણી. ગ્રાઉન્ડ આ બાજુ છે, ઘણા માણા 17 રાઉન્ડ મારી લીધા છે. 17 રાઉન્ડ એટલે 5 કિલોમીટરથી તો ઉપર જ થાય, પણ જેટલા રાઉન્ડ માર્યા હોય એટલે એક ધારા મારવાને એ મારીને રાખીએ કે 400 મીટરનું ગ્રાઉન્ડ છે, એ કાંઈ આટલા રાઉન્ડ મારવા એ બહુ મોટી વાત છે. એમ હારાથી ન લાગે. આ સવારમાં કોઈ આવ્યું અત્યારે આવે એ 2 ને 5 રાઉન્ડ મારીને ઊભા રહી જાય. એક આયરે કોઈને એટલે મારવા એ કામ જ નથી. રનિંગ પહેલાં સ્ટ્રેચિંગ કરવું એટલે કે બોડી ગરમ કરવું, અને રનિંગ પછી કરવું એવું નહીં ભાઈ રનિંગ કરી લીધી એટલે પૂરું. ભાઈ ટાઈમ તમે કરી આપણે શું કે રનિંગ કરીને પછી હું સ્ટ્રેચિંગ કરું તો મારે અત્યારે જે ઓલું જો અત્યારે તમે ડાયરેક્ટ રનિંગ કરીને બેસી જાવ ને એટલે આપણા જે હાથર પગ એ જામી જાય, હાર્ડ થઈ જાય, કઠણ થઈ જાય. એના બદલે તમે વર્કઆઉટ કર્યું હોય, જેમ કે આ સ્ટ્રેચિંગ કર્યું હોય, તો તમારે ગરમ બોડી થઈ જાય અને એ બધું નોર્મલ થઈ જાય, એમ વધારે વાંધો ન આવે. મળી સ્ટ્રેચિંગ બ્રેચિંગ કરીને આગળ મળી. હવે જરી કેવું આવે આપણને ગ્રાઉન્ડ ગમી ગયું. ગ્રાઉન્ડ જોઈને એમ થાય કે હજી 2 રાઉન્ડ ભૂક્કા કાઢી નાખે એવું. મળી આગળ વ્લોગમાં. સામેનું ગ્રાઉન્ડ જોવા જવું છે, નથી જવું. પોલીસવાળા ભાઈ સાહેબ જમું હમું જોવે છે એટલે એ પાછળ જ છે. એટલે હવે આપણે એક્સરસાઇઝ કેટલા થઈ ગયા? 6:25 થઈ ગઈ છે. એક્સરસાઇઝ કરવાનું મને થાય છે ને ઘરે જવું છે. શું કરશું ગેસ બોલે? આપણે ઘરે નથી જવું. જે ઓલા પોલીસવાળા સાહેબ હતા ને એ વહી ગયા. સાયકલ હે તાકાતવાળી, જો વહી ગયા હે. હવે આપણે આ ગ્રાઉન્ડ જેવા જાય, જોઈ ન જાય તો હાર. વળી કાલથી કે આવતો નહીં, પણ પસંદ ગયો તો ગ્રાઉન્ડ. ને આપણને એક વાત બહુ ગમી, આ બધું ખુલીને બહુ મસ્ત, વાત જ ન પૂછ્યું એવું ખુલીને. બધું ચોખ્ખું ગ્રાઉન્ડ, ચોખ્ખું રસ્તો. આમાં તો લાઇટ બંધ છે એટલે કદાચ તમને નહીં દેખાય. હા ચાલ, અહીંયા ચોખ્ખું. જો આ રેતી ઓલા જે આપણે લાંબી કૂદ હોય એનું ગ્રાઉન્ડ છે, અને એ પાછું મસ્ત છે, બધું ચોખ્ખું. આ જો રેતી બેતી નાખેલી છે, અહીંયા પોલીસ લખ્યું છે. આ ગ્રાઉન્ડમાં સાહેબ દોડવા કેમ નથી આવવા દેતા કાંઈ સમજાતું નથી. ઓ આ આપણે રંગોળીથી કરેલું છે. શું લખ્યું? ગુજરાત પોલીસ. આ ગ્રાઉન્ડ છે નું હતું. હું તો દેખાતો નહીં તમને. હે બધું મસ્ત એમ. તો આ રસ્તા બસ્તા, ગ્રાઉન્ડ મસ્ત છે, ઓલું મસ્ત જ છે. હા કોક ભાઈ સામેથી જોવે છે. આપણે હલવાઈ ન જાય તો સારું. કહી દઈશું આપણે વિડીયો બનાવતા હતા, આપણે ક્યાં કંઈ કરી વ્લોગ બનાવી. કિસી સે ડરને કા નહીં. ગ્રાઉન્ડમાં બીજી વાર આવવા દે તો સારું, બાકી આપણે ફિટ થઈ ગયા કારણ વગરના. પાછા હાલે જયેલા ગ્રાઉન્ડમાં એમ જ જોયું છે, બીજું કોઈ ન જોતું હતું.
આપણે થોડુંક વર્કઆઉટ કરી લઈ, ડિપ્સ બિપ્સ મારી લઈ. આજ તો કઈ એવું જ મન થાય કે એક્સરસાઇઝ કર દોડ અને જ્યારે એમ થાય પોલીસનું ગ્રાઉન્ડ અત્યારે તો આમ પાસ કરું એટલે ગ્રાઉન્ડ રનિંગ દી ઉગતો જાય છે. ઘરે બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. બાય બાય.